મેડિકલના અભ્યાસ માટે વિદેશ જતા વિદ્યાર્થીઓની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે। ગુજરાત સહિત દેશભરમાંથી દર વર્ષે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ કરવા વિદેશમાં જાય છે। યુક્રેન, ફિલિપાઇન્સ, રશિયા, બેલારુસ જેવા દેશોમાં જાય છે। ત્યારે સવાલ એ છે કે દેશમાં આટલી મેડિકલ કોલેજ હોવા છતાં વિદ્યાર્થીઓ કેમ વિદેશ જઈ રહ્યા છે? નવયુવાનોની કેમ વિદેશનો મોહ વધુ છે? શા માટે વિદ્યાર્થીઓએ ડોક્ટર બનવા વિદેશ તરફ દોટ મૂકી છે? વિદેશ જવું વિદ્યાર્થીઓનો મોહ છે કે મજબૂરી? જેનો જવાબ છે 3 કારણો। એક, નીટનું પરિણામ જે આ વર્ષે ખૂબ ઊંચું આવ્યું છે, જેથી કટ ઓફ માર્ક્સ ઊંચા રહેશે। ગુજરાતમાં આ વખતે 53,000 વિદ્યાર્થીઓએ નીટ ક્વોલિફાય કરી છે, જેની સામે એમબીબીએસના અભ્યાસની માત્ર 6,800 જ સીટ છે। બીજું, જીમર્સે ફીમાં કરેલો તોતિંગ વધારો। વિદ્યાર્થીઓ મુજબ ત્રીજું કારણ છે વિદેશમાં ભણતર સસ્તું છે, સારું છે અને બર્ડન પણ ઓછું છે। મુખ્ય કારણ છે કે ફીસ જે છે એનું પેકેજ આપણે ટોટલ ગણીએ તો મેનેજમેન્ટ કોટામાં અહીંયા ગુજરાતમાં ભણવું ખૂબ જ મોંઘું છે। એપ્રોક્સિમેટલી 85 લાખથી 1 કરોડનો ખર્ચો વાલીને થાય, જ્યારે વિદેશમાં આપણે જોઈએ તો વિદેશમાં એપ્રોક્સિમેટલી 25 થી 30 લાખમાં તમે રહેવા, જમવા, ખાવા પીવાનું, કોલેજ ફી, યુનિવર્સિટી હોસ્ટેલ, ઇન્સ્યોરન્સ, મેડિકલ ચેકઅપ જેવા તમામ ખર્ચા સાથે વિદ્યાર્થી સારું ભણતર ભણી અને વિદેશથી પરત આવી જાય। એટલે બટ ઓબ્વિયસ છે કે દર વર્ષે જેમ કે એપ્રોક્સિમેટલી 5,000 જેટલા વિદ્યાર્થીઓ વિદેશ જતા હતા, આ વર્ષે ગણતરી કરીએ તો 10,000થી વધારે વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ તરફ જશે। અમદાવાદના સાઉથ બોપલમાં રહેતી વિશ્વા પટેલે મેડિકલમાં અભ્યાસ માટે બેલારુસમાં જવાનું મન બનાવી લીધું છે। વિશ્વાનું કહેવું છે કે જે મેડિકલ અભ્યાસ માટે 5 વર્ષના 80 લાખથી 1 કરોડ થાય છે, તેની સામે બેલારુસમાં 40 લાખમાં ડોક્ટર બની જવાય છે। વિશ્વાના માતાનું કહેવું છે કે દીકરી વિદેશ ભણવા જાય છે તેની ચિંતા પણ છે અને મજબૂરી પણ। અગર જે આ વખતે જે કટ ઓફ હાઈ ગયું છે એ ના ગયું હોત તો મને અહીંયા જીમર સુધી મળી રહેત, પણ આ વખતે જે કટ ઓફ હાઈ થયું છે ને એના કારણે મને મેનેજમેન્ટ કોટામાં જવું પડશે। એન્ડ મેનેજમેન્ટ કોટાની ફીસ અત્યારે 12 લાખ ટુ 18 લાખ છે। હવે મારો માઇન્ડસેટ એ છે કે હું એમબીબીએસ ગમે ત્યાં કરું, બટ પછી મારે સેટલ અને પીજી કરવા તો ફોરેન જ જવાનું છે, તો ઇટ્સ બેટર કે હું અહીંયા 1 કરોડ ના ખર્ચીને એબ્રોડમાં ઓછા ખર્ચામાં હું એમબીબીએસ કરું અને પછી ત્યાંથી લાઇસન્સ એક્ઝામ આપીને ફોરેન જતી રહું। પણ આ વખતે કટ ઓફ હાઈ ગયું છે એટલે એને મેનેજમેન્ટ કોટામાં મળે છે, અને મેનેજમેન્ટ કોટાની ફી છે 1 વર્ષની 18 લાખ 19 લાખ, જે એને 5.5 વર્ષ ક્લિયર કરે એમબીબીએસ ત્યારે મને 80-85 1 કરોડમાં પડે એમ, એ વધારે છે। એટલા માટે થઈને મેં અબ્રોડ નક્કી કર્યું છે। નરોડામાં રહેતા અને ખેડૂત પરિવારમાંથી આવતા મૌલિક પટેલ પણ અભ્યાસ માટે વિદેશ જવા મજબૂર છે। મૌલિકની નીટમાં 463 માર્ક્સ આવ્યા છે। મૌલિકનું કહેવું છે કે નીટમાં 600 માર્ક્સથી નીચેવાળા વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ કોટામાં જ એડમિશન લેવું પડશે। બીજી બધી રિસર્ચ કરી અને મેનેજમેન્ટ કોટા સાઈડ જોયું, પણ મિનિમમ ખર્ચો ત્યાં 1 કરોડથી વધારે જ બતાવી રહ્યો છે। તો પછી ઘણી બધી જગ્યાએ રિસર્ચ કર્યું અને પછી જોયું તો આ ઓમ એડ્યુકોન જોડે થોડો કોન્ટેક્ટ થયો, ડૉક્ટર ઉમેશ ગુજ્જર સર જોડે કોન્ટેક્ટ થયો અને પછી ત્યાંથી ખબર પડી કે એ લોકો બેલારુસ મોકલે છે આવી રીતે એમબીબીએસ સ્ટડી કરવા, અને જેનો ખર્ચો ખાલી 35 લાખથી 40 લાખમાં પતી જતો હોય છે। તો એ વિચાર કરીને પછી ત્યાં અત્યારે એડમિશનનું પ્રોસેસ ચાલુ કરી છે। સપનું હતું, એ સપનું પૂરું કરવા માટે અમે અહીંયા આગળ પ્રયત્ન તો કર્યો, પણ અહીંયા આગળ નીટની અંદર ઓછા માર્ક આવ્યા હોવાથી એને બહાર જવાનું જરૂરિયાત પડી। બીજું અહીંયા ફી વધારે હતી અને એ ફીને અમે પહોંચી વળી એમ નહોતા, એટલે એ ફી પૂરી થઈ શકે એમ નથી, તો એ ફીના માટે પણ અમે ઓછા ખર્ચમાં જો થઈ શકતો હોય, ભણી શકતો હોય તો અમારા બધા ભણાવવાની ઈચ્છા હતી, એટલે અમે પણ પ્રેમથી એને મોકલીએ। આ પણ મેઘરાજાએ હાહાકાર મચાવતા જનજીવન પ્રભાવિત થયું છે। ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર દરિયા જેવા દ્રશ્યો સામે આવ્યા। ઠેર ઠેર જળબંબાકાર થતા લોકોના વાહનો રમકડાની જેમ ધસમસતા પાણીમાં તણાયા। મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી જનજીવન અસરગ્રસ્ત થયું છે। વહીવટીતંત્રએ લોકોને સાવધાન રહેવાની અપીલ કરી છે। ભારે વરસાદ ખાબકતા રસ્તા પર નદી જેવો ધસમસતો પ્રવાહ વહેતો થયો। વરસાદની પરિસ્થિતિ વણસતા તંત્રએ આપ્યું છે એલર્ટ। ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 72.93% વરસાદ થયો છે। સિઝનનો સૌથી વધુ વરસાદ કચ્છમાં થયો છે। 88.84% વરસાદ નોંધાયો છે। અત્યાર સુધીમાં સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 54.73% વરસાદ નોંધાયો છે। પૂર્વ મધ્ય ગુજરાતમાં 56.81% જ વરસાદ નોંધાયો છે। દક્ષિણ ગુજરાતમાં 88.99%, સૌરાષ્ટ્રમાં 80.93% વરસાદ નોંધાયો છે।
ગુજરાતના 4 જિલ્લામાં સિઝનનો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. 4 જિલ્લામાં સૌથી ઓછો માત્ર 26 થી 50% સુધીનો જ વરસાદ છે. સુરેન્દ્રનગર, બોટાદ, અરવલ્લી, દાહોદમાં અત્યાર સુધીનો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. તો અમદાવાદ સહિત 17 જિલ્લામાં સિઝનનો 51 થી 75% સુધીનો જ વરસાદ નોંધાયો છે. 8 જિલ્લામાં 75 થી 100% સુધીનો વરસાદ નોંધાયો છે, જ્યારે 4 જિલ્લામાં 100% થી વધુ વરસાદ નોંધાયો છે. દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, નવસારીમાં સિઝનનો સૌથી વધુ 100% થી વધુ વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં અત્યાર સુધી સૌથી વધુ વરસાદ દ્વારકામાં છે. દ્વારકામાં સિઝનનો અત્યાર સુધીમાં 154.20% વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં સિઝનનો 72.93% વરસાદ છે. ફક્ત દ્વારકામાં જ 154.20% વરસાદ નોંધાયો છે. સિઝનનો સૌથી ઓછો સુરેન્દ્રનગરમાં 36.58% વરસાદ છે. અમદાવાદ જિલ્લામાં સિઝનનો 51.65% વરસાદ નોંધાયો છે. આગળ વાત કરીએ તો જે રીતના સમાચાર આપણે ગ્રાફિક્સના માધ્યમથી બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, ગુજરાતમાં સિઝનના વરસાદની આ ટકાવારી અમે આપને બતાવી રહ્યા છે. ખાસ કરીને જે રીતની આ ટકાવારી સામે આવી છે, સૌથી વધુ 88.84%ની આ ટકાવારી જોવા મળી રહી છે. વધુ વરસાદ જે રીતનો નોંધાયો છે, અલગ અલગ વિસ્તારોમાં વાત કરીએ, સૌથી વધુ દ્વારકામાં વરસાદ નોંધાયો હોવાની માહિતી છે. જે આ ટકાવારીના ચાર્ટ સામે આવી રહ્યા છે, ગુજરાતમાં સિઝનનો આ વરસાદ અને તેની ટકાવારી 86.99%, 80.93%, 56.81% અને 54.73%. જે અલગ અલગ ટકાવારીઓ સામે આવી રહી છે. ગુજરાતમાં અલગ અલગ રીતે જે રીતનો વરસાદી માહોલ જે રીતનો જામ્યો હતો, સાથે તમને ક્યાં કયા વિસ્તારમાં રેડ એલર્ટ હતું, ઓરેન્જ એલર્ટ હતું, તેને લઈને પણ આપણે માહિતી બતાવીએ. સિઝનમાં અત્યાર સુધીનો 100% થી વધુ વરસાદ છે તે નોંધાયો છે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને નવસારીમાં. એકમાત્ર દ્વારકામાં જ 154% થી વધુ વરસાદ નોંધાયો છે. જી હા, અને હવે વાત કરીએ 76 થી લઈને 100% સુધીનો વરસાદ ક્યાં નોંધાયો છે, તો કચ્છની અંદર, સાથે જામનગર છે, ગીર સોમનાથ છે, અહીંયા ભરૂચ છે, નર્મદા છે, સુરત, તાપી અને વલસાડ, આ તમામ જિલ્લાઓની અંદર 80 થી 100% વરસાદ નોંધાયો છે. ટકાવારી પ્રમાણે હવે જોવા જઈએ તો જે રીતનો વરસાદી માહોલ આ વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે. દ્વારકા, જે મેં તમને જણાવ્યું કે 154% વરસાદની સાથે સૌથી વધુ વરસાદ દ્વારકા જિલ્લામાં જોવા મળી રહ્યું છે. ટકાવારી પ્રમાણે આપણે વાત કરી રહ્યા છે 51 થી 75% સુધીનો વરસાદ. હવે સૌથી મહત્વની વાત છે, લગભગ મધ્ય ગુજરાતનો પટ્ટો આખો કવર થાય છે 51%ની અંદર વરસાદમાં, અને અમદાવાદની અંદર પણ એ જ ટકાવારી આપણને ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે. 8 જિલ્લામાં 75 થી 100% સુધીનો વરસાદ નોંધાયો છે. 4 જિલ્લામાં 100% થી વધુ વરસાદ નોંધાયો છે અને તેની અંદર દ્વારકામાં સૌથી વધુ છે 154%. સિઝનનો સૌથી ઓછો વરસાદ 4 જિલ્લામાં નોંધાયો છે. એ જે 4 જિલ્લા છે ત્યાં 26 થી લઈને 50% સુધીનો જ વરસાદ નોંધાયો છે.